બીજો ભાગ જોઈ લો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કપ્પાનો ભાગ. નમસ્કાર. કપ્પા ખોદીએ ખેતમાં કરી નાખો બાકી. ખોદી લો, કપ્પા ખોદી લો, પછી મારો જોબુ આવો છે. થઈ ગયો પકડે જાવું આટલી હોટલી કઈ થઈ ગઈ મારે જાવ આગળ ઘરે તો મારી તાકાત નહીં આગળ નંદ કરી દેવો આગેવાનને ઘરે જવા દો ને હવે આગેવાનના ઘરે પહોંચી હવે આગળને કહું લઈ લો તમે આ તો આગળ કદી ઘરે હોતા જ ના જિંદગીમાં તાર મારીને જાય હવે ખેતરમાં જોવા જવા દે મને તો પેલું આ દવા નાખો ને આખા પંપ મારી પછી પાણી કહી દો એટલે રેડી દવા સારી પાટણની દવા તો બંધ બતરાવા એક મેદાન બધું બાળી આમ ઉધ્યો તો દવા લાવી મેદાન બહુ થઈ ગયું ને તે કાલ હાથ પંપ ભરીને આરે કાલ પેલું દવા તોડી દઉં પછી પી દઉં એટલે પાક એવા ઘઉં થઈ જાય હું હતું કે મારી જરૂર તો પડી તમારે હવે જો બાબાને આવા તમારે એમાં પૂછી નહીં અને ઓમ ના તઈ ભેગા વાયદે ઓમ ના તઈ ભેગા વાયદે પણ ભૂલ્યા વાયદો રહો પણ આવ્યું કરું મારે તો વાળી દે હવે તમે એનું નંતર લઈ લો તમે વાવ ખેતર એમાં તો ગબુરો કરીને સાપુ કરીને શાંતિ રહેવું લેર કરો કોણ છું હા કરે એમ કરો તાન કે ક્યાં હાલું એટલે ખાતરી ઉપર લઈ રહું હા લઈ લો હો આ ખાતરી આપણે લખાણ કરી દે બધું અને હાલ તમારે થોડી હોટીઓ જોતી હતી કીધું તું મને હો માર સાપલું કરું હો તમે થોડી લાગે મેં સાપલું એટલે હોડી મેલ્યો હા કા ટગો કરીને હા તો હું હમણાં આવું ને તે લઈ જાઉં હા આ હોટીઓ તમે બધી લઈ લો કાપી નાખી તમારે મારા ખેતરમાં પછી સાપલું કરી દઉં કોણથી બગી તો કેરમ બેરે બધું હોડી ના હોય હા લઈ લો કેરમ બેરો રૂ નહીં આવે દે હા રૂ નહીં આવે બધા કોઈ વેનારું નહીં આવે વળી તમારે તો નહીં હા વેનારું કોઈ નહીં આવે હારો બે મજૂરે મેળ દઉં હોડી નાખી કટર માર દેજો કટર આપણે પડ્યું ઘરે આઈને જાજો કાલ કટર હા તો કટર જ માર દઉં મને આવો થઈ જાય બધો હા કાલ આટલી તો ઉડી દીધી આટલી તો ઉડી દીધી તો આટલી દુવા નહીં હા
બાજરી કરી દઉં છું હા આ ખાતર તમને હિસાબ મળી જાય બધું લખા હા આ બાજરી કરી દો બરોબર ને ઉનાળો કર દો મને આટલો સાપડો કરવા દે હા સાપડો ખૂણો હાલે એમ તો આલજો તો ત્યાં હોય બનાવવું તો પેલો ખૂણો કરવો હતો જે ના ખૂણો ના આપડા આઈડા કુના બરાબર હાલ હડો એટલે સાપડું બને એવું દેવું ને હા હારો તો અડધું હાલ દે પેલા મૂકે બરોબર હા હા હડો આમ બેસે બંધાયું થોડું કરજો થોડું હારો હારો હા હડો કાલ બધું સાફ થઈ જાવ જો હા હા મારે કાલ સાપડું કરી દઉં એ હારો વાય કહેતા નહીં અને ચોક પહેલે ચોકરે વાઈને બેસી દઈ અમે આટલા બધા આગળ છે ને એક વાઈને બેસીએ અમે મજૂરી કરવાની જ નહીં આ તો ભાઈ વડે જ પેલું તો રૂ વેણવાનું અઠવાડિયે ફૂડવાનું કંટાળો બાજરી ઘઉં ના હારા તે સીધું વાડીને ભાઈ પટી જાય આ આગેવાનું ભલે જો હા હા હું હતું કહો આ માર થોડી પૈસાની જરૂર હતી બે લાગી પૈસાની જરૂર હતી હા એટલે એમ કરો ને તમે હા આજ જોયું કાલ જોયું તાર આવજે હું બે જોઈને આવ્યો બે ચલાવતી હતી 70 રૂપિયા થઈ છે 70 હાઈટ એસી કીધા તા પણ હું 50 કરાય 50 કે એટલે 10 ઓછા કરાવ્યા 40 માલ દે હા તો એમ કરો તા માસ આપણે કાલ આવજો બોર ઉપર આપણે બોર જોયો ને હા એ હું પૈસા તમને આ દે બરાબર હા હો હા ગોમસાળ રિક્ષા બિક્ષા પડી તો બેસી ને ઓ હું જઈને આવ્યો કોમથી ઓ બધું હા હા તો હું જો આમાં જોતા દે કાલ આજ મજૂરિયા બે મિલ્યા તો કેટલી ઘટી હોય હું હારું જબ્બર છે તો બધું છે એક ને સીધે લઈ લીધું એટલે સારું તો આવું જ ના પડે આખું બાગું કરતા રહીને સારું આપણે વાગમાં હતી એ તો લઈ પણ વાગમાં હતી અને પાલા હેઠળ જાગે આજે કોઈ આવતો કોઈ ઓટો મારે સારું આ થળિયું ચાર નો હળવા દઉં છું લઈ થઈ જાય વાગમાં ચાર ને બે વાનું પડી હળી હવે તો ગેસ વાળા થઈ એટલે ગેસ નું ફોન કરી તો આપણો આઈડિયા હવે બનાવજો શું કરવાનું પેલાના વૈકલ્પિક માલ દો સાપડ હતી તો રંગોમાં પેલા કોને મસ્ત બનાવ્યું ડાયરી બનાવી દે બધું સોફા મોટા ને બધું લઈ મારા વાર નહીં લેવા મારે તો સી પડે મારે જો તાર જોઈ શું કરો પીઝા હતો મને ખબર કે નહીં ઘરનું શાક ભાજી લાવવું હોય એવું લાવું મારે તું કેટલા લઈ જેમ કરી કરીને શાકભાજી પણ ઘેર તો શાકભાજી જાતું જ નહીં આ પીવાળાના ગાળવાવાળા ઘેર જતા રે શાકભાજી લાવવું આ તો હાલો ભૂખ લાગી છે મોમો ગોમ વચ્ચે આવે તો તમે તો ડેરી સરકારી ડેરી ફૂલ થઈ જાય પણ હવે મને હોરિયા તમાર મજૂર થોડી લઈ જાવ સાપડું કરવાનું ચાલુ મજૂર છે મજૂર ને હા મજૂર ને ખાવા વર્ષે નહીં લઈ જાવી તાઈ આ હું સાબુ આલ દો તમે અને તમે તાણી મારે તો બીજું બનાવવું બીજું બનાવો લેવડો તાણી હો આ સાબુ લઈ જાય હા લેવડો હું ખાલી મારે સોફા ને એવું છે ને તો તારે તમારા તે સાપડું થઈ જાય મજૂર અડધું કરી નાખી હા બનાવ્યું બે ત્રણ ડબલો મગાય હાલ એક ડબલો લાવ્યો હાલ ઉત્તરાખંડ થોડું બોલું લઈ ગયો તો ખબર પડી ગયો અને તો એક ડબલો રાખવાનું એક બે તારે રહી કરવા તારા કરતા એ જોઈ કરો તારા કર બેસવા રહેતા પંકજજી ગાડા બાંધ્યો આવો આ તો આગેવાન જોડે પોતાની પાડી આવ્યો ચેર કેમ પાડી બેસો પોતાની હા બેઠા આપણે બેસો કે તો આ સાઈડ બેઠા લાવ 50 રૂપિયા લો પોતાની આજી રૂપિયામાં પહેલી જોઈ લાડો હાથી હા સીલી લઈને આવ્યા ચલો શાકભાજી બોર્ડ બનાવ્યો તો એટલે થોડી શાકભાજી તમારે 50 રૂપિયા પેનો હા પચાસ બોલ શાકભાજી તાર ખેતરમાં થોડી લઈ જાય હા આ 10 નો થઈ ગયો આ 20 નો એનો એક ગ્લાસ આવે 30 નો ચાલી
ની શાકભાજી લઈ ગયો હા લો લઈ ગયો પ્લામ રહી અમે લઈ જતો ને લઈ ગયો અમે ચૂંટો કદ બગાડજો નહીં હા હા આટલી લીધી અરે હું જોતા આ રાખજો હા મજા આવી ગયો પેલો જબરો લે આવતી ચોરી ગયો બધું મારો નતો પીવો ને પંકજી પાયો રે એ આગળ ના જોયે પૈસા લાયો ને પહોંચ્યો પંકજી ના હાથે હું તો દારૂ પીને અને પંકજી રે પાયો બાપા રે અરે તો ઊંઘી લે મારે પૈસા પાજી ગઈ શાકભાજી તોડાઈએ હવે ઘરે મંચુરિયન ખાવા ઉપર છે હાય અને આખું તો છોકરો વાતી નાખે છે ને આગેવાનને બોલાવે છે આગળનું ઓફલાઈન નથી મારી તો હાય મારના તો પીવાને પંકજીએ પાયો રે આગેવાન જોડે તો ધોકા ખાવાના મન તો આગેવાને મારસી રે અલે યાર આગેવાનનો આગળનો પડો મૂકો ના તો પીવ બાપા મારી દવા ખોટી પણ આ બળી કેમ ના અમુક બળા ને અમુક નહીં બળ હાલ દવા જ નહીં અડી મજૂરિયા જેવું કરી જતા રે હા બળી ઉપર હા તો મારું 50 રૂપિયા લઈ ગયો આલા કોઈને માર્યું શું કર્યું મારું તું 50 રૂપિયા લઈ ગયો અને કે હું ઘેર શાકભાજી પકાડું અને શું પડે એમ તો કે હું દારૂ નહીં પીવું આલુ 10 શાકભાજી રૂપિયાની શાકભાજી લેવા ચાલે છે મજૂર ને ખાવે દેજો હું જઉં ક્યાં ઊંઘ્યો હોય તો તું પીજે છે એમ કેમ કુના હારો મને મોઢું મેકાય તો દારૂ વાળું અને હું વળી દારૂ પીતો નહીં આવું આવું દારૂ નહીં પીતો મને કોકે માર્યો હું એટલે હખણા નહીં રે પી ગયા છો ના બોલતા બોલતા આયા છે ગો વચ્ચેથી આમ બે જણા કોક હતા આમ પંકજજી ના અડ્ડેથી લઈને આવ્યા હોય નાખ્યો પીવા ગયા હતા એમ આમ કોળો પાયો તો પીવા ગયા હતા એ નતો પાયો તમે પીવા ગયા લઈને પાયો હા ઘેર ઉપર નહીં હેડી કયો એડી પગમાં શક્તિ જ નહીં અડવાની કઈ મની મોજ મારી તા કેટલું કહેવાનું આખા ગામમાં આગેવાન છું કેટલું કહેવાનું હોર ઉતરેલો જાગ્યો તા બે તમારે ઓલી કેટલી ખોટી કર પડે ને નહીં કરવું અત્યારે બધી અરે હું તો આખો નંદિયો અલે લાગે છે આગેવાનના ખેતરમાં મને હોય કોણ નાખી ગયું આહા યા તો આગેવાનનું ખેતર હે મને હોય કોણ મેલીને જતું રહ્યું અલે અમારા જબુવાળા ઘરે જવા દે પંકજજી તો દારૂ હારો આવતો જ નહીં કોળો કોળો ભર્યાલી એમ કશું ખબર પડતી જ જાય હું જબુડું ના આવ્યું જબુડું વાંચતો છે વાંચતો ચક્કર આવી પાણી પીવડા દેજો જોબુ ને તારસે બિચારા ગળું ઉકળ્યું હશે હા કેટલો તરસ્યો ઘડીકારમાં પી ગયો જબુડા જો મને જબુ ખા દેજો તારે સોલો મસ્ત આલજે ઊંઘું એવી શાંતિ વાયરો બધે
વધારે મોટું થતા થતા મૂળ નહીં રહું એટલે કહું હા આ છોકરું તો કાજે મોટા થઈ છે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ આજનું છેલ્લો ઊભું છે છેલ્લો હોત તારું પૂરું થઈ ગયું આવડશે હાલ તો હવા મોટો લઈને આવો અમે ઘરે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હવે હું 8 વાગી ગયા હું ગમે જાઉં મારી ગાડી શીખી જા જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર ફોલો કરજો તેમાંથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને જે તમને આવો રોજ રોજ જોવા મળશે તમે જો બીજા પછી તમે કોઈ કશું કોમન નહીં રહેતા એના કરતાં તમે ધ્યાન બંધ કરી નાખો અમારે એના માટે વિડીયો બનાવવો પડે તમે કીધું તમારો વિડીયો પકડે તમે જોવો વિડીયો તમે વિડીયો બહુ પકડો તમારે આવો રોજ વિડીયો જોવા મળશે બીજા પછી ખબર કઈ જગ્યાએ હોય ને કઈ જગ્યાએ નહીં હોતા દેખો વિડીયો જોયો તો મજા આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જય માતાજી